સુરતમાં ઇકોના ચેરમેન દિલીપ સાંધાણીનું નિવેદન સામે આવ્યું છે। યુદ્ધની પરિસ્થિતિને લઈને આપ્યું નિવેદન। નાગસેના અને સંગ્રહખોરી કરતા ઉપર સરકાર બાજ નજર રાખી રહી છે। સંગ્રહખોરી કરતા લોકો સામે સરકારે એક્શન પર લીધા છે। સુરતમાં ઇકોના ચેરમેન દિલીપ સાંધાણીનું નિવેદન સામે આવ્યું છે। યુદ્ધની પરિસ્થિતિને લઈને તેમણે નિવેદન આપ્યું। ગેસના સંગ્રહખોરી કરતા ઉપર સરકાર બાજ નજર રાખી રહી છે। સંગ્રહખોરી કરતા લોકો સામે સરકારે એક્શન પર લીધા છે। ખેડૂતો માટે ચિંતાનો વિષય નથી। આ સિઝન પૂરતો ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે। દિલીપ સાંધાણીએ તમામ દેશોની પરિસ્થિતિ વચ્ચે ભારતની પરિસ્થિતિ થોડી સારી। સરકારે સૌપ્રથમ ઘરેલું ગેસને આપી અને બીજા ઉદ્યોગોની અંદર કાપ મૂકવામાં આવ્યો। સરકારની ગાઈડલાઈન મુજબ લોકોએ વર્તવું જોઈએ। આંતરરાષ્ટ્રીય જે રીતે યુદ્ધની પરિસ્થિતિ છે, ખાડીઓમાંથી જે સમુદ્ર વાપે આવતી માત્ર ગેસ જ નહીં, બાકીના જે ડીઝલ ઓઇલથી માંડીને ફર્ટિલાઇઝરની રો મટીરિયલ અને ત્યાર મટીરિયલ આવવામાં જે તકલીફો પડી રહી છે, ત્યારે સાવધાનીપૂર્વક શિસ્તબદ્ધ રીતે સમગ્ર જનતાએ, ઉદ્યોગોએ સરકારના માર્ગદર્શન પ્રમાણે એ રીતે વર્તવું જોઈશે, જેથી કરીને ઓછામાં ઓછી અગવડતા આપણને પડે। 25% દક્ષિણ ગુજરાતની હોટલોને અસર થઈ છે ગેસના કારણે। માત્ર દક્ષિણ ગુજરાતની હોટલોને અસર થશે એવું નથી, દેશભરમાં જે રીતે ગેસનો પુરવઠો આવતો અને જે મર્યાદિત છે એને ધ્યાનમાં રાખીને ફર્ટિલાઇઝર ઉદ્યોગ ઉપર પણ અસર આવી છે અને ત્યાં પણ ફર્ટિલાઇઝરના પ્લાન્ટ જે કામ જે ગતિથી કરતા એમાં પણ ગતિ ધીમી। સાહેબ શું લાગે છે કોઈ પણ પ્લાન્ટ કરે જે આપણી પાસે આપણું ઘરેલું ઉત્પાદન છે, સુચારુ ઢંગથી સમાનતાથી કેવી રીતે વિતરણ થાય અને એના આધારે શિસ્તબદ્ધ રીતે સૌ મર્યાદા રાખે। બેફામ જેને દુરુપયોગ કહીએ એ સ્થિતિનું પરિસ્થિતિને ઓવરટેક થઈને ઓછામાં ઓછા ગેસ ઉપયોગથી વધુ કામ કેમ થઈ શકે એ સરકારના માર્ગદર્શન પ્રમાણે વર્તવું। કારણ કે આંતરરાષ્ટ્રીય જ્યારે યુદ્ધ હોય તો આપણા દેશમાંથી કંઈ એવું થઈ શકતું નથી। સમસ્યાથી બહાર નીકળવા માટે કયા પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે? આંતરરાષ્ટ્રીય યુદ્ધ છે, એમાં ભારતમાંથી આપણે ગમે એટલું વિચારીએ, ગમે એટલા વિચારો વ્યક્ત કરીએ, એની અસર તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે નિર્ણયો થશે એની અસરો સાર્વત્રિક જે પડતી છે એ અસરો આપણે પણ પડશે। પણ સર, ધીરે ધીરે સમસ્યા વધી રહી છે। ધીરે ધીરે ગેસની અછતના કારણે ધંધા ઉદ્યોગ પર અસર થઈ રહી છે, ખાસ કરીને લારી અને દુકાનદારો પર। ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએથી જે આવતી વસ્તુઓ નહીં આવે તો એ સમસ્યાને આપણે કેવી રીતે ઓવરટેક થવું એ સ્વયં શિસ્ત વધારે સરકારના માર્ગદર્શન પ્રમાણે વર્તીશું તો જ શક્ય થશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।